પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। દાહોદના સામાજિક વનીકરણ વિભાગના ડીસીએફએ અગમ્ય કારણોસર ઘરના બેડરૂમમાં બંદૂકના ભડાકે આત્મહત્યા કરતા ખળભળાટ મચ્યો। દાહોદ જિલ્લામાં 2017માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ તેમજ સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક ડીસીએફ તરીકે ફરજ બજાવતા રમેશ પરમારે અગમ્ય કારણોસર વહેલી સવારે ઘરના બેડરૂમમાં તેમના પાસેની બંદૂક વડે માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો। સ્વભાવે શાંત અને ભક્તિભાવમાં રહેનારા રમેશ પરમાર ખજુરિયા ખાતે ગયા હતા, જ્યાંથી મોડી રાતે ઘરે આવ્યા હતા। ત્યારબાદ વહેલી સવારે અચાનક બંદૂકનો અવાજ સંભળાતા પરિવારજનો દોડી આવ્યા હતા અને તેઓ મૃત હાલતમાં જોવા મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ દાહોદના બાવકા ગામના RM પરમાર દાહોદની RNL પંડ્યા હાઈસ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કર્યા બાદ ગુજરાત વન વિભાગ સાથે જોડાયા હતા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર બન્યા બાદમાં ક્રમશઃ ભરતી પામતા 2011માં સબ ડીએફઓ બન્યા અને 2017થી ડીએફઓ તરીકે સેવા નિયુક્ત થયા અને સંનિષ્ઠ સેવાના ભાગરૂપે 2022ના નોટિફિકેશન મુજબ તેમને IFS ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા અને હાલમાં તેઓ સામાજિક વનીકરણ વિભાગના ડીસીએફ ઉચ્ચ હોદ્દે આરૂઢ થયા। RS પરમાર ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ઉચ્ચ હોદ્દેથી નિવૃત્ત થયેલ ગોપાલભાઈ પરમારના સગા ભાણેજ થાય છે। રિપોર્ટર ઝાબિર શુક્લા, દેવગઢ વારિયા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।